ઉજાગરા કરે છે અને આટલા બધા ઉજાગરા ના હોય લોક જબ તેનું ગાવા છે લોક મોટા મોટી ગરબા કરે છે આછી રાત ગાય કરતો હોય છે ઊભો થા લોક ગરબા કરે છે ને તેનું ગા કરે છે આછી રાત તો ઘા કર આખો દાડો ઊંઘવાનું પછી એ બકાલા કહી ગયા ચૂપ મને વાત કરો તાર લોક જેટલું ઉજાગરા કરતો આછી રાત ગાવાનું હોય લોક 12 વાગે એટલે બંધ કરી દેશે તારા જેટલા બધા ઉજાગરા હોય છે એક વાર ડીજે મુને ઋતુબાને કમિટી વાળા છે ને એ બધા કહે છે કે 2 3 વાગ્યા ઊંધી વાગે ઋતુપાલ કે પણ આપણે ઋતુપાલ જેવું ના થવાય અને 12 વાગે તો ના ગાવાનું હોય હા બકાલા બે હોય બે એનો હું બેહો તમારે આછી રાત ગા કર મળ કલાક ઊંઘો તો ઊંઘ હોય 12 વાગે નવરાત્રી હોય બધોને હોય છે પણ પછી આછી રાત તતન 4 વાગવાના બાબા વાડી છો ડીજે વગાડો તમે કહું છું તો એવું ના મળે ઊંઘવા દેવાનું કથી તો ઋતુપાલ તો વગાડી ઋતુપાલ તો યાર તો ઘરનો છે તે વગાડી પણ તમારા પૈસા ખર્ચી લઈ વગાડો છે ઓપરેટર હું છું ભાઈ મારે કે એકલું કરવું પડે ઋતુબાને એવું ના કરવાનું મારો કોઈ ઊંઘવું હોય કલાકે ગયેલા માણસો તો શું કરવાનું કયો આથી ઊંઘાઈ આવતી લે આ વાઘ કરે છે ગયરમ બાપુ ખાઈ કતે ઊંઘી જવાનું ક્ષેત્રમાં જવું હોય કલાક તો હું જવાનું ઊંધી હોય પછી તાપમાં મોઢું પડવાનું અમાર એ તો તારે કોમ તો કરવું પડે ને યાર તો તમારે તો વગાડી આખો દાડું હુઈ રહેવું છે તમારું તો અમારે વેઠવા ના પડી મારે સમજ હોય કોઈક લાવવું હોય કોઈ કલ્લું લાવવું હોય તો ઊંઘા બફોડે કે પછી તમારે નવરાત્રીમાં કમાવાનું હોય તમને ખબર પડી એટલે બેટા કમાવાનું નહીં કહેતો પણ 12 વાગે નું ગાવાનું હોય તું તો હજી રાત 3 વાગે મારે ઊંઘવું છો પછી મારે એ તો નવાઈ ને તમારે ભાગાવાળા જતા રહે એવું હોય તો હવે હિંમત કરો પછી કાલે નોરતા પત્તા મારા હાથમાં થાય ને એટલે હું જતો ભાઈ આવું જ નહીં પછી જતા રહે કે તમે કોઈ કુંડારા નહીં તો મારે જોવું ના પડે તમે વગાડ કરો છો મારે જોવું પડે પછી ગિરનાર જતા રહો ના હોય તો અહીં ના રહે ગિરનાર તો બધું કેટલું પમાડે બધું ઘર મિલી ગિરનાર તો બખાડા કરે તાર બાણ બધો નરતું હોય તો ગિરનાર જતા રહો ગિરનાર શું જાય અમે ગિરનાર ને પણ અમે વગાડવાનું 12 ને 1 વાગે બંધ કરી દેવાનું નહીં બનતો નહીં થાય જો ઋતુપાન ભેગું થાતું ભાઈ હું ના હતું ઋતુબાન જે મલ્યા જોવાય નહીં કે ઋતુપાન કોઈ ઋતુપાન વાળો આછી રાત તમે ગાવાનું કીધું છે બે આવો તો 5 વાગ્યા સુધી વાગશે જો આવું કરી લેજો 5 વાગે ના જોઈ કોઈ જગ્યાએ 5 વાગે નહીં છેલ્લા દાડા દહણો દાડો હોય હું વગાડી દહણો દાડો વગાડવાનું હોય પણ આ તો 3 વગાડે છે તો મારે કલાક ઊંઘવા તો હું ઊંઘવાનું તમારી ચટ ઉપર હવે હું વગાડી 5 વાગ્યા હા તો વગાડતા મત હું જોઉં તા મળે બંધ કરા દો ભાઈ ને ભાઈ પહેલા કહી દો પણ લાઈફ વાળા બોલાવીને બંધ કરા દેવડાવું અરે બંધ કરા દો તમારે વગાડતા હું જોઉં મેળ તમારે નાટક ને કરવાનું જતા નહીં આછી રાત બધો દોડતો છે ગિરનાર જતા રહો એવું હોય તો આખો દાડો ઊંઘ કરી આવી જાય તે બગાડવામાં તો ઊંઘવા દે શાંતિ હવે દો છોકરા ચાલ લેવા ચાર ચૂંટવા છીએ આપણે તો ઓય કેવું કરીએ આ પેલા ઋતુબા નવું ડીજે લાવે ને છોકરા મફુબા ને ઊંઘવા નહીં દેતા યાર તો ઋતુબા રાતે ધૂમ વાગે જોરવાનું ડીજે નવું લાવે તે છોકરા જોર વાગે હોય તો હું પાહું અને તે જોર આગળ ડીજે તો જોઉં તો અને મફુભાઈ ને તે ઊંઘવા જોવાય તો કુંકરાંચી ઓય યાર તો ઊંઘવા બહુ જોવા પાઉં છોકરા હા કોક હગું કર્યું તું કે તૂટી ગયું યાર કે શું થયું તાનું તૂટી ગયું તો થોડું સોંપ પડ્યું છે અરે આટલો તો દોડ્યો છું યાર તું એવા ના ગમ્યું એટલે પછી અમે એવું કરીએ કે છોડીને નતું ગમ્યું કે છોકરાને છોડીને નતું ગમ્યું છોડીને સોંપ પડ્યો ઓહો યાર શું કરે ચોક હોય તો જોઈએ હા જોજો ને હોય તો ચોક સેટિંગ બેટિંગ કરો મારી થોડી મજબૂત હોય કે સેટિંગ બેટિંગ કરો તો કરિયા લે જ ને તા માટે તો ના હા કરજો તો સેટિંગ પોણી લાવ્યો છોકરા ના પોણી તો નહીં લાવ્યો હું સીધા મેં ગયો હે ઓય સીધા હે બોર તો આખો હે ને બહુ પાહો બોર તો બહુ આખો મફુબાન તો હે ને ઓ મફુબાન તો હે હા આપણે 4 ચૂંટીને જઈએ તા હવે 4 ચૂંટીને જઈએ આટલી પછી જઈએ હો આપણે હવે ઈકન જઈએ પછી આ 4 આટલી 4 ચૂંટી ભાઈ છોકરા હા આપણે 4 ચૂંટીને આવ્યા છીએ હવે પાણી પીવા જવું છે આપણે હા તો બોર ઉપર પાણી પીવા જવું તો સીધા હતું પાવ ઓ ધવભા બોલો તો જઈને આયા છોકરા ખેતરમાં ગયો તો અને તમારા છોકરાને ભાગું કરી તું અલ્યા છોકરા ચાનું તૂટી ગયું તો ચમ તૂટી ગયું આ કંપની કલર કાર્યો પડ્યો
કાર્યો નહીં પડે પેલા મફુબા જઈને હરી કરી આયા છી ચેવી છોકરા હરી હા ચેવી એવું કીધું તું તો કે ઈવન છોકરાને તો કે કેન્સલ થયું છે આ મફુભાઈ જોર નાટક વાળા છે યાર જબ્બર નાટક વાળા નહીં રે ઈવન છોકરાને હગું થતું નહીં એટલે મારા છોકરાને વળી હગું તોડાઈ ના ખાવી અને ઈવન છોકરો તો ડીજે પૈસા ચેલા કમાય તો એ હાગું થતું નહીં એ તો હિસ્સા એવો એટલે યાર ના અને થાય આ છોકરો જો તાન શેથી કરી કાળ બેસ છે તો એ હાગું કરેલું મને તોરાઈ ના નાખ્યું આમાં આવું કરાય આ નાટક વાળા નહીં મફુભાઈ તાન મારે મળવું તો પડશે યાર મફુભાઈ કોઈક કેવું પડશે તમે એકલો જ નહીં મળવાનું મારે મળવાનું છે એવું ઓહો નભો તાન એરો મારે બેટું જોર તારા કરે મફુભાઈ જોર તારા કર્યા મોટો મોટો ફિકર લાયા છે તે આશી રાત તમે જો તો ઊંઘવા જતા નહીં ને કંટાળો જે કંટાળાઈ જો ને ઊંઘવા જતા નહીં એટલે રાતે એક દાડો કારબાર થઈને ઉપર ફિકર તોડી નાખી દઉં એટલે વણ ખબર પડે આશી રાત ઊંઘવા જતા નહીં મને વાંચવાજો હો મારે છોડીને ઘેર જાઉં છું જામ એટલે આપણા વાહમાં ડીજે વગાર કરશે તે આશી રાત ઊંઘવા જતા નહીં યાર તમે તો નખારા છો ના ના હું તો યાર મને ઊંઘ આવતી રાતે પછી હું જઉં જ ના તે વગાડતો તો વગાડવા દે ઉપર પણ આશી રાત વગાડવાનું આખી રાત 12 વાગ્યા નોરતો તો લોકો 12 વાગ્યા સુધી ગાવાનું નવરાત્રી વગાડ ઉપર અરે 8 દાળ નુમલા દાળ ગાવ તો ચાલે પણ આ તમારા વાહના છોકરા છે ને હાળા નહીં પાછા પણ વાના છોકરા તો કલાકાર બોલાવાના છે ભાઈ છોકરા હાળા છે મારા આ મને ઓછો હમણાં તોય મને આ વાસી રાત ઊંઘ નહીં આવતી તે હું થાતી અને આ જીવનના લાવમાં હું હેડો કયો છોડીને ઘેર જાઉં છું ઈકન રાજે ઉપાડી ઈકન રાજે તું તાર હું તો નહીં પાછો હજી તો પાછો આવવાનું હું પાછું રવા નહીં આ તો માતાજીના તો રવા નહીં રાત પાછું રાત્રે જો નકર તમારા કોણના પડદા ફાટી જાય એવું વગાડશે આજે તો બધા વગાડવાના છે તાન આ લાવી શકું ના મોટો મોટો આવણ આવો ફિકર ઋતુબા પછી ઋતુબાર મારે મળવું પડશે ઋતુબા આવડો મોટો ફિકર લાવે છે થોડું માપી વગાડો કોકને ઊંઘવા દો અને ગાવાનું હોય તો લોકો ગાતો તો હોય ગાતું પણ માપી વગાડો માફી તો ના વાગે ના ના હું હજી આવતો ઋતુબાઈ ઘેર જઉં ના છું વાગે તમારે જોવું જોઈ લેજો ઋતુબાઈ ઘેર જવું હા જોઈ લેજો તમારે જોવું હોય તો હા અરે પેલા મફુભાઈ વાન છોડીને ઘેર જતા તે પા આયા છી આયા હે ઓ વાહ તું તો તો જોર કા કરવા કા તો કરવા પડશે યાર ઓહો નહીં જા ઈ જેવા ઝુમ વોલ્યુમ જ વધારે દેવો માર અલે આ ઓપરેટર પેલો સુજો હ સુજો ઓ વાહ એ તમારા ભાઈબંધ છે લે એવું ઓ વાહ તેને કહી દેવાનું આપણે વોલ્યુમ વધારે જ રાખ બરાબર છે ફૂલ જ રાખવાનું નહીં કોણના પડદા ફાટી જાય એવું અને હા આજે તો ઋતુબા કલાકાર બોલાવાના ઈ. કલાકાર બોલાવા તાન કયો કલાકાર હ વિક્રમ ઠાકુર ઓહો ગાફા આગળ કાઢી આગળ. ગાલે ઓ મફુબાના પડદા ફાટી જવાના છે ગુજરાતનો સુપરસ્ટાર રોડિયા કલાકાર ઋતુબા તો બોલાવે નહીં જોર કલાકાર ઋતુભાઈ તાન યાર જબ્બર કલાકાર છે અને એક વખત ગાશે ને આખું ગોમ જોવા ચાલશે જોવા તો ચલે જ ના ભાઈ આખો મોટો દેશ કલાકાર ભાઈ મફુભાઈ ને નહીં ચાલે હું તમને કહું તો ખરા કે ગુજરાતનો સુપરસ્ટાર કલાકાર છે તાન વળી આખું ગોમું અમદાવાદ લગભગ જોવા આવશે આવશે હું આવશે તાન વળી અને છોકરા તું તને તો ચણિયા ચોરી પહેરાઈને નચારવાનું હોય આ છોકરાઓ કે છે ચણિયા ચોરી વાળા એનો પેલે એવલી આલ્યું છે શર્ટ હું શર્ટ અરે પેલું કુર્તો લઈ આલ્યો છે યાર કુર્તો લઈ લે એમ કે ન તમે તાન હું તો જીભ થોડી તોતરાય છે યાર બોલતા તમે હું તોતરાવ છો આ બંકા ગણે ના તોતરાવાનું હોય મારા છોકરા બોલ્યો ચમ થયા ચણિયા ચોરી પહેરી નાજે મસ્ત લાગે તું યાર ના યાર ચણિયા ચોરી ને કુર્તો લાય માપે અલે કુર્તો તો લે કે આ તો કુર્તો એ આ યાર ભૂલી જાઉં તો છોકરાનું શીખવાડ્યો લે અલે સા યાર મારો છોકરો યાર હા હરકો આવડતું નહીં કુર્તો બોલતા ને બાપ ઉપર ગયો છે બાપ એવા બેટા વડેવા ટીટા તાર યાર લ્યો એવો તાન નવરાત્રી ગરબા ગાવા જઈએ તો પણ ઘેર જવા દે પેલા મફુબા વેલા આયા તા કે આવા કે ડીજે ને વગાડવાનું ને વગાડવાનું ઓ ઋતુબા
ઓય હમ ઊભું થા ને હું ઊભું થાઉં કરું છું ઊભું અલ્યા. થઉં છું. અલે મારા ભાઈ પણ યાર છોકરા એવું હતું કે મારે રાતી તને ખબર તો મંદિર મારે બધું જોવું પડે હ. આપણો ઉજાગરા તો હોય પાડી બે હા બે બોલ શું હતું કે એને પેલા બાપુબા આયા તા મારા ઘેર હું ઊંઘી રહ્યો તો તો મસ્ત તે ઊંઘ બગાડી મારી તો બોલો તો કોઈ જીપ પકડી જીવું એકદમ ઊભું કાઢી નાખે કે ઊભું થા એમ કહી દીધી ચમ શું થયું તે કે તમે ડીજે માપમાં વગાડજો એમ કઈ જાય આપણે અલે આપણે તો રોજ વગાવાનો આવી માં ભાઈ તને ખબર તો ભાઈ. આપણે 10 દામ હોય વગાવ માતાજીના તહેવાર ગુલ્લા ગાવાના નવરાત્રી બચ્ચા છોકરો નાચતો હોય બધી ડુચ્ચો નાચે ને આમ 10 દાડા કેવો આનંદ લાગે ગિરનાર જતા ના હોય તો કહું ગિરનાર નહીં મોકલવાનું ડાયરેક્ટ 90 વાર થઈ જાય એટલે 10 ટિકિટ ફરાઈ દેવી ભગવાન જોડે. જમને બોલાય ના હોય તો લેવા પણ શું હતું કે શું કરવામાં આવ્યો તો બોલ મને કે એ પેલા કહેવા તો તમે પૈસા કે મફુબા કઈ જાય કહું રાતે આમ ડીજે માપનું વગાડજે ના વગાડાય ચમ વગાડા તો ભાઈ 10 દાડા વગાડવાનું હોય મારી પાસે બીજું કોઈ બોલતું નહીં પણ આમાં એમાં ફૂફાઈ નું નર હતે વળી ખબર ઈવોને કે મને ઊંઘવા નહીં મળતું હારું એમ કહેતા હતા અરે ઊંઘવા ના મળતું હોય તો આગળ જતો રહો ચોક વળી મઉં વગાડવાનું તો હોય જ ને 10 દાડા કે છોકરો હું એ આમાં બચારો નેનો છોકરો નાચતો હોય 10 દાડા કેવું સારું લાગે રોજ તો કોઈ નાચતો તો છે નહીં બચારો બધી છોરીઓ ચણિયા ચોરી પહેરીને નાચી છોકરા કૂતરા પહેરીને નાચી કૂદતા ના કહેવાય અરે લે મારે જીવ્યા તોરી ભગવાને આલી છે કરતી વરી જાય શું કરો એટલે વળી તો જાય ભાઈ બધાને જીવ વળે પણ એવું ના બોલાય કે ક્યાં મતલબ પણ હું કહું ખબર હે હા, બોલો એ મફુબાને ચણિયા ચોરી પહેરાવી આપણે હા મફુબાને ની વા છોકરા બે લઈ ચણિયા ચોરી પહેરાય ભાઈ ટોપ લાગશે ચણિયા ચોરી બેવાને પહેરાય તો સારું લાગે હું કેવું વળી એ મફુભાઈ તો ચણિયા ચોરી પહેરે પાવો નાટક વાળા છે બધા જબરો નાટ્ય કરી મફુબા પાછા પણ વચમાં વાત મળી હતી ને તે બચારીવાન ભાઈના છોકરાનો સંબંધ તોડાઈ દીધો બોલ છોકરા હું વાત કરું ઓય વાત તો મને મળી હતી હો તે હું વળી કીધું હું કે ભાઈ મારે એ વળી મને મળે તો નહીં પણ મને મળશે ને એ દાળ હું એને કહી દે કે ભાઈ આવું ના કરાય અને 10 દાડા રાગે માતાજીના 10 દાડા માના ગુલ્લા ગાવાના હોય નવરાત્રી કરવાની હોય 10 દાડા સારું નાચવાનું હોય અને વળી ઝઘડો કરવા આવે ઝઘડા ના કરે કે નવરાત્રી કરાય કેજે છોકરા અને આપણે એમાં જોઈએ તો જ ખબર પડે કે નાટક વાળું છે અને પાછું થોડું લઈ લે હેર્યું એ વાત સાચી ભાઈ થોડું દારૂ પીવો હેર્યો ભાઈ ચાખી જાય છે તું અમુક વખત જ હો મને ઓહો રોજ તો પીતા નહીં પણ તે ચિંતા ના કરે બધા ફિક્કર ને બિક્કર તું ગોઠવી દેવા એ આમાં તો હું ગોઠવી દેવા હા તે હું આવું તને થોડું આરામ કરીને હા તે હું જાઉં તા ના હવે તારે આવું બધું જો. આપણે પિક્કર ને બધું ગોઠવી દઈએ હવે તમે બધા છોકરો પેલા મારો છોકરો ચકો રે ને ચકો ઓહો. એ નહીં કેજે તે તાર ટેકો કરાવવા માતાજીના મંદિરમાં તો ટેકો કરાયેલો હારો ચોય મજરે ના આવે એવું નહીં. ચકલી બનાવીને ઉડાડ દવા હા ચકલી બનાય આડે બનાય કાઘરો બનાય બધું બનાવીને ઉડાડી દેજે જા હેડ તું ફોન કરાય અરે પેલો ભાઈ છોકરો મને કહી ગયો કે મફુવા વાળી કે ડીજે ના વગાતા ડીજે ના વગા અરે ડીજે કેમ ના વગાડા યાર અમે 10 દાડા માતાજી ધીમું કરો પણ આજ તો કીધું હું પેલા છોકરાને કે ફૂલ અવાજથી તે તાર વગાડ હું બેઠ્યો છે તાર મફુભાઈ હું તને બોલી અરે 10 દાડા વળી માતાજીના ગુલ્લા ગાવાના આવી બાકી અમે દિવાળી આવશે દિવાળી દાડા ગુલ્લા ગાવાના આવી અને નવરાત્રી આવે 10 દાડા બીજું કે ત્રીજું તો નોરતું થઈ ગયું ચકા જેવું નોરતું આજે ત્રીજું નોરતું છે બાપા હા જો આ ત્રીજું નોરતું આવ્યું ને વળી અમે 6-7 નોરતો રહ્યો અમે 10 દાડા ગરબા ગાવાના અને વળી બચારો પેલો છોકરો ઊંઘ્યો તો એના ઘેરે જ્યાં વળી કે ફિક્કર ના વગાતા નોમ ના વગાતા ફિક્કર ના બિક્કર નાખી દે ને એમાં એવું બધું ચાલે ખરું યાર હવે મારે રાગાઈ મફુભાઈ મળવું પડશે કે મફુભાઈ આવી બધી ખોરીઓ કરવાનું તમે મેકી દો અને વળી કે લાઈટ ને ઓર્ડર લાવી દઉં અકર્યો પાડો એવું બધું ના કર ભગવાન એને કરંટ આવે તો હું તો કહું સારું લે વળી કે હું વળી ઓકર્યો હલાવી દઉં ફિક્કર ભૂઈ નાખી દઉં એવું બધું ના ચાલે મારે મફુભાઈ જોડી જવું પડશે કે ભાઈ આવું ના કરે તો અરે ભગવાન એ બગા કોથળા તો જો ખબર જ પડે છે વળી કે માતાજી મંદિરમાં આવું થાય ખરું તો જવા દે જોડી મારે મળવું તો પડશે એ વળી બગા કોથળા ખબર ના પડે નવરાત્રી અરે નવરાત્રી બચ્ચા 10 દાડા નાચવા દે અને વળી નવરાત્રી આવી ને વળી ગમતું જ નહીં વળી વળી બચે બજાર પબ્લિક નાચતી તો વળી અમે ઓમ ને ઓમ દારૂ પીને અરે દારૂ ના પીવા 10 દાડા હરખીથી માતાજી મંડી તું નાચ ને ભાઈ તને કોણ ના પાડે નાચવા પણ એને ઝઘડા કરતા તો ઝઘડા તો બહુ કરે હે રહ્યો મને એને જોડી જવા દે ઋતુબેન ઘેર જવું છે આજ કહેવું છે કે થોડું માપી વગાડો લાયા હોય તો હો લાયા પણ થોડું માપી વગાડો તો અમારે કોઈને ઊંઘવા દો આછી રાત તો કોઈ નોરતો ગાવાના ના હોય અરે મફુભાઈ ઋતુબા અરે જય ઓ, માતાજી જય માતા જય માતાજી બોલો આજ તમારા પહાડ આવતો હતો હું
હું એ તમારા ઘેર દાદા ભગવાન માતાની કેટલી મેર છે કે આપણો બેન જબરું મળે ના જાય, હો બધા હાલું કે તમે ઘેરમાં આવો તો બી ઋતુબા ઘેર જ જવું છો. કેમ આવવાનું હતું કારણ કોઈ હશે ને એમ તો કોઈ ઘેર ના આવે યાર. ઋતુબા તમને એક વાત કહું, હા બોલો ને, એક નહીં ચાર કયો. આ ફિકર લાયા છે ને હમ પણ આટલો બધો વગાડ છે પણ આછી રાત કોઈ ઊંઘવા જતા નહીં એટલે હું તમારા ઘેર બહુ ભેગો થવા જ આવતો હતો. ભાઈ એવું નહીં, એ માતાજીના ગુલ્લા 10 દાડા ગાવાના હોય, તું આવી બધી ખોડીઓ ના કરે યાર. થોડો નહીં કરતો પણ થોડું તો ઊંઘવા જવાનું હોય, લોક જેટલું 12 વાગે સુધી ગાવા પણ આ તો આછી રાત તમે જુઓ તો તમે જેટલો ફિકર છોકરા વગાડી છે જેટલો મારા કોણ તૂટી જાય છે અરે જો. કોણ તૂટવા તો તૂટી, અને આખું ગામની પબ્લિક આખા વાહની પબ્લિક કહેતું નહીં, તમે કેમ કેવા આવો છો એમ કેવું પણ અમારું. મને ચેતામાં જવાનો આછી રાત ઊંઘ આવતી નહીં મને આ વાગે છે એટલે. હા, પણ તારે તો ગરબા ગાવા દે ભાઈ, તું આવી ખોડીઓ ના કરે ને પેલા તાર ઉભા છોકરાને હગું ને તું રહી આવે, તું જઈને એમ કેવું. અગુ તો હું મોડવાઈ હતો હા અને મને પૂછ્યું નહીં જતા રહ્યા. પાછી વચમાં તો વાત થતી કે હતો જોવા જવાનું તને પહાડ ના બળ્યું. ઓહો પણ મને પછી બોલાવે નહીં મોડી લઈ ગયા. અને મારો છોકરો પેલા ચક્કા નાગેલી ગાડી બેહાડે તને પહાડ ગાલે એટલે હગું હા, તોડાયું, એવું એટલે લાગે. મેં કીધું કે હગું કરવું નહીં છોકરા આવું પ્રોબ્લેમ છે. પણ એમ નહીં કેવું મારું, પણ આવું ના કરાય યાર મારા ભાઈ, એમ કેવું તારે. પણ તો મારા ભેગું ના થવું પડતું ભાઈ ઓન એ તો લાખ રૂપિયાની વાત, કોણની બુટી યાર. મોડી લઈ ગયા હા. અને પાછળ લઈ જાય મને પાછળ બેહાડ્યો. પાછળ ના સારું લાગે યાર. આમાં તો મારા હગા મારા હોય હમ. તો કે મફુજી તો પાછળ બેસીને આવ્યા છે ઓન મોડી બધું કરવાનું તું. આ હગાનું બધું મારે હગાનું બધું મારા ભલામણ મારે કરવાનું હતી. એ એ વાત હગું સાચી. તૂટતું વાત તમારે લાખ રૂપિયાની વાત કરી કરતા કે મારા છોકરા ચક્કા નાગ્યા બેહાડે તો ઢઉભાઈ હોય અને તમે પાછળ બેહાડે. ઓવા એટલે મેં તે તો એમાં આલ્યો હતો હમ. પણ તમે મારા અંગાતે આવો ને હા. તો વાત તો એમ નહીં ફાઇનલ કરાવી દેવું. હું મફુજી બોલું તમે હું વાત કરો છો હા? એના છોકરાને ફાઇનલ કરાવી દઉં છોકરાને. તે હું અંગાત આવું એવું હોય તો તે આવો કરાવી આપણે દઈએ હગું એટલું. આગું કરાવી દઈએ આપણો. હા તો લેહડો આપણે કોના તો જાનું હોય? પણ તું બાજુ હમ. આમાં છોકરાને કહેજો થોડું માપી વગાડી હમ. તો થોડી મને ઊંઘ આવે. આખો દાડો મને પછી ઊંઘ આવતી નહીં. એ તો આછી રાત ઊંઘ આવે. હું કહી દે તાર ચિંતા ના કર, છોકરા માપે વગાડો, શાંતિ શાંતિ ગરબા ગો અને શાંતિ હા. નાચી કહું. હા હું એ નાચી નાચ્યો ને? પણ પછી વગાડ વધા વગાડ છે તો પછી ઋતુબા જો નહીં પીતો પણ હું પછી પીએ હા નહીં પીતો પણ પીએ પછી. ના યાર માતાજી ના ના પણ તમારું તો માતાજી અંડો લાડું માતાજી નો કોમત આપણે પહેલા છીએ હા. પણ થોડું માપી વગાડતો તો હા, હેડ હા આપણે- તો ફૂલે ફૂલ છોડી મેલી છે હા હેડો. એટલે એકદમ મારા ઘર તમે આવો હમ. આપણે છોકરાને આપણે પાકું કરી દઈએ એનું. એ હા હેડો. એ તો મો હતો એટલે એમાં થોડું મોટું તો હાલ્યા ઋતુ. એ વાત મળી કે મફુભાઈ તાર હગું જોવા હગું પાકું કરવા આવી કોક. ઓ મને એ વાત તો મળી હતી. એ વળી તોર આવી છે ને એ નાટક વાળા છે જોર. એવું હે? મારા લાલ ફૂમટાની શોગન બસ. આ લ્યો. આ જો, બોલો હો, બોલો દઉભા. આવો બોલો ઋતુભા. બોલો જય માતાજી. જય માતાજી. લ્યો, અરે ભગવાન. બોલો આમાં વળી મને લઈને આવ્યા મને તો ખબર નહીં કોઈ, પણ એ વાત કરીએ તમે જવાબ આપો, મને તો કોઈ ખબર નહીં વાત નહીં યાર. શું છે મફુભાઈ? અમે દઉભાઈ તમારા ઘેર આવે બોલો. છે તમે કહેતા હતા કે મફુજીને હગું તોડાયું ઓય યાર તમે તો આવું કર્યું એમાં છોકરાને હગું તોડાવી દીધું. પણ એવું કરીએ જ ને. મને બધા આગળ બેઠા ઇકોમાં મને પાછળ બેહાડ્યો. આમાં પો હગા બધા મને ઓળખી અને તમે મને પાછળ બેહાડે એટલે મારે હું તો તેટલું જ પેલો ફોન આવ્યો હતો ને તમારે કે હગું નહીં એવું હોય તો રાખું. મને કહેવાય ને કે આગળ બે હારું એમાં હગું તો તોડવાનું આવતું તું. કહેવું જ પડે તો તમે તો આ ઋતુમાં હોય તો એમાં બેહાડવા પડી મોડવે લઈ કે ઋતુ તમે પહેલા બેસી જાઓ. ઋતુમાં સાચી વાત કરી વાત છે. એ વાત સાચી એમાં ભૂભાની, એ તમારે કરવું પડે એવું એમ જે થતું હોય એ કરવું પડે. બા, આ વળી મારા છોકરાને હું એ મોકલ્યો તો મારે થોડું કોમ હતું તો ઉભા ઓય ચકો આવ્યો તો. ચકો માં છોકરો આવ્યો તો તે તમારી એને તો આગે બે જરૂર આપતી હતી, એમ કેવું મારું. છોકરાને હગું કરશે એટલે પહેલો બેહાડ્યો. આમાં મને પાછળ ખોલી પેલું ઊંચું કરી મને પાછળ ગાળ્યો. જરા બેસ્યો હોય એમ નહીં. જેમ બેસન ગાળવાનો એમ પ્લાસ્ટિક પર રાખી દીધું. તારું મારું ધમણ ના પડી જાય મોડે જ મોય તો ખબર ના પડે. તોય ના મળે યાર. અને પણ તમે કા ડોહાને મોય તાપ લાગે એવું લાગે જોવું ના પડે કે ભાઈ આ આપણે મોડવે લીધા છે ઓણ હગા માટે છોકરા માટે તમારે છોકરા પૂછી જાય પણ કેવું પરિણામ કેવો આવ્યો તમારો કે ફોન કેવો આવ્યો નાનો આવ્યો કે નતો આવ્યો. કાચ તો ખુલ્લા હતા એનું તો મને આવે યાર પણ તમે. પાછળ કાચ તો ખુલ્લા ઇકોને તો બંધ થઈ ગયું. તો હોય યાર. નતો આવ્યો તો મળતો એમાં મને થોડી રીસ રીસાની.
હારું હેડે હગુ પાકું તમે કરાવી દેજો. બીજી વાત આપણે લોબી કરવી નહીં બહુ. હા તમે આ કાર્યો બલિયારો બેઠો નહીં ને હગુ કરાવી દેજો યાર. ફોન આ કરો. કાર્યો બોલાવે. નાનો છોકરો ડાયો છે આમ તો યાર કાર્યો શું ડાયો હોય. પણ કોમનો હારો મેં કીધું તું કે આવું પ્રોબ્લેમ છે એટલે મને તો આ વાળો ફોન ઓન ના પાડે કે હકું નહીં રાખવું ના મેં ઈવન કહી દેજો કે હગુ કે એ તો હું ફોન કરી દઉં છું ઓન હા તો ભાઈ આપણે તમે રાજી ખુશી રાખીને માતાજીના ગુલ્લા ગઈએ બધા એમ કેવું મારું. અગાઉ પણ પિક્ચર થોડા રાગા રાગા વગર હું એ ગાય હા તો હેરો આપણે ગઈએ આપણે જાતે જ ગઈએ તો કેવું સારું. બસ આપડા બધા ગાવાનું ફિક્કર વગાડવા જ નહીં એમ કેવું મારું. તો તમે ગુંજર વાંચે ને ના વગાડવાનું પણ માફી ના, માફી વગાડવાનું ના ના નહીં વગાડવા જ નહીં. આપણે મૂઢા ગઈએ બરાબર. લેડો બધા ગઈએ લેડો. એ ભગવાન મારા રોમ. એ માતાજી કલાકાર કોણ બનશે કયો? કલાકાર તો મફુ. ગરબડિયો ગોરાયો કે જેની મેલ્યો જારિયો રેલો પતે રાજા ગરબડિયો ગોરાયો કે જેની મેલો જારિયો રેલો કે પતઈ રાજા કે પતઈ રાજા ગરબરિયો રે ગોરાયો કે તેલી મેલો જારિયો રેલો. કે ગરબે રમવા આવજો રેલો એ મારી પાવા વાળી માત રાજા પતઈને સમજાવે છે. પાવા વારી માત તુર પતેને સમજાવે છે અરે માગો શું આપું તારી માવરીને દુઃખ લાગ્યું. નવરાત્રી ના ગરબા ગાયે હો રંગ મોરંગ તારે આ ગયરા દોહારે રમતા નવરાત્રી નો મોસમ બન્યો રે. પતે રાધા કરે બળિયો કોરાવું કે જેને મેલો જારિયો રેલો કે પતઈ રાજા માટે બનાવ્યો તો નવરાત્રીનો અને તમને ગમે હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો. જય સદી. જય સાધીમાં.